નમસ્તે મિત્રો. કન્ટિન્યુ માર્કેટની અંદર છઠ્ઠા દિવસે પણ સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. સારો એવો ઘટાડો દરેકના પોર્ટફોલિયોમાં માર્કેટના દરેક મોટાભાગના શેરોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે કે કન્ટિન્યુ 13 દિવસ સુધી રેલી પણ આપણે જોયેલી છે, પણ કન્ટિન્યુ અત્યારે 6 દિવસથી પણ એક ડાઉનફોલ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે એવા સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે નવા શેર લેવા હોય ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે કયા સ્ટોક્સની ખરીદી કરવી જોઈએ, કયા શેર વેચવા જોઈએ, કે કયા શેરની અંદર તમારે ખાસું એવું ધ્યાન રાખવું જોઈએ કે એ શેરની અંદર ફરી વખત ખરીદી કરવી કે નહીં. કારણ કે દરેક સ્ટોક મોટાભાગના સેક્ટરની અંદર સારી એવી રેલી માર્કેટમાં જોવા મળી કે સારો એવો વધારો આપણે દરેક સેક્ટરની અંદર મોટાભાગમાં આપણે જોયો છે. પણ આવનારા માસની અંદર, આવનારા 6 માસની અંદર કે જે પ્રકારની અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે વોરની પરિસ્થિતિના લીધે એક મોટાભાગનો ડાઉનફોલ આપણને જોવા મળી રહ્યો છે. આ સિવાયના બીજા પણ કારણો છે, પણ મોટાભાગનું એક કારણ કહી શકીએ એવું યુદ્ધના લીધે કે પણ આ પરિસ્થિતિ સર્જાણી છે કે હજુ આવનારા સમયની અંદર સેલિંગ પ્રેશર રહેશે કે નહીં, કે એ બધું ધ્યાને લઈને નવી ખરીદી કરવામાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આવી બધી વાતો હોય ત્યારે આ ડિટેલ્સની અંદર આપણે આ વિડીયોમાં વાત કરવી છે કે નવી ખરીદી કરવી તો કઈ સેક્ટરની અંદર ધ્યાન રાખવું, કે આ સ્ટોક્સની અંદર ધ્યાન રાખવું. એ પહેલાં આ સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એન્ડ સુધી વિડીયો જો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી ઓફ છે, બેલ આઇકન હિટ કરજો, નોટિફિકેશન તમને મળી રહેશે. અને સાથે તમને વિડીયો લાઇક કર્યો છે, કોમેન્ટ કરી શકો છો અને જણાવી શકો છો, અમને એક મોટિવેશન મળી રહે. તો વિડીયોની અંદર આગળ વધીએ આપણે. સૌથી પહેલા મિત્રો એ વસ્તુ સમજવા જેવી છે કે મિત્રો કે તમારા જે પોર્ટફોલિયોની અંદર ઇન્વેસ્ટ કરેલા સ્ટોક છે કે જે શેર છે એ કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે, કે કયા કેટેગરીમાં આવે છે, કે એ શેર છે એ સ્મોલ કેપ સ્ટોક છે, મિડ કેપ છે કે લાર્જ કેપ છે, કે તમે જે ખરીદી કરેલા શેર છે કે એની અંદર તમારું કેટલા પ્રમાણમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, કે સ્મોલ કેપ સ્ટોક્સ જ તમે પસંદ વધારે કરેલા છે કે લાર્જ કેપ સ્ટોક્સ તમે વધુ પસંદ કરેલા છે, કે પછી મિડ કેપ ક્ષેત્રને વધારે ધ્યાન તમે મેજોરિટી આપી છે. આ ત્રણ સેક્ટર વિશે તમારે એક થોડું એવું માહિતગાર રહેવું જોઈએ. કારણ કે માર્કેટની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ શેરની અંદર થતું હોય, કોઈ નાની કંપની, કોઈ મોટી કંપની, પણ તમે કઈ કંપનીની કેટેગરીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આ સિવાય બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી કે તમે જે કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ કંપનીઓના બિઝનેસને પણ સારો એવો ધ્યાનમાં લેજો કે આ કંપનીઓના ધંધા છે આવનારા સમયની અંદર શું સારા નંબર્સ લઈ આવે એમ છે, કે આ કંપનીઓ સારા એવા નંબર્સ લાવી અને ફરી વખત એ શેરનો ભાવની અંદર ટકાવી શકે એમ છે, કે પ્રોફિટનો જમ્પ લાવી શકે એમ છે કે નહીં. કારણ કે આ બધી વસ્તુ બહુ સારી એવી ફાઇન્ડ કરે માર્કેટ એ જોતું હોય છે કે માર્કેટની અંદર સારો એવું પ્રોફિટની અંદર જમ્પ કે ક્વાર્ટરલી જમ્પ જે જોવા મળતા હોય, સારું એવું પરફોર્મન્સ એનું જોવા મળતું હોય, અને જો પરફોર્મન્સ ડાઉન થોડું એવું જોવા મળ્યું પણ એની કોમેન્ટ્રી સારી એવી સ્ટ્રોંગ જોવા મળે, આ માર્કેટને બહુ ગમતું હોય છે. એટલા માટે કંપનીઓના બિઝનેસને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ક્વાર્ટરલી આવનારા સમયની અંદર ક્વાર્ટર 2ના પણ રિઝલ્ટનો સિઝન શરૂ થશે કે અલગ અલગ કંપનીઓના ક્વાર્ટર 2ના રિઝલ્ટ જોવા મળશે. તો આ બધી કંપનીઓને જે તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરેલી છે મિત્રો, ખાસ એક વસ્તુ એ જોજો કે એના ક્વાર્ટર 2ના રિઝલ્ટની અંદર એ કંપની શું એના ભૂતકાળના જે ક્વાર્ટર 1ના કે ક્વાર્ટર 4ની અંદર જે રિઝલ્ટ આવ્યા હતા એને કમ્પેર કરતા કે આ રિઝલ્ટની અંદર કેટલો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, કે એને માર્કેટ પ્રત્યે એનો પ્રતિભાવ કેવો છે, કે ડાઉનફોલ છે કે અપરનો છે. આ વસ્તુ બહુ ખાસ નોટિસ કરજો. આ સિવાય એવા સેક્ટર જે છે કે એને પણ ધ્યાનમાં રાખજો મિત્રો નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા, કે જ્યાં દાખલા તરીકે રેલવે સેક્ટરના દરેક શેરની અંદર સારામાં સારી રેલી જોઈ છે. તો આ દરેક શેરની અંદર અત્યારે સારો એવો ઘટાડો આવ્યો છે, તો શું ઘટાડામાં સીધું ખરીદવું જોઈએ? કારણ કે એ ઘટાડાની અંદર સમજો મિત્રો, તો દાખલા તરીકે RVNL નો શેર તો 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં જોશો તો મિત્રો તમને સારો એવો ઘટાડો એના ટોપથી 27% કરતાં વધારે ડાઉન એના ટોપથી અહીંથી જોવા મળે છે. પણ મિત્રો એક વસ્તુ સમજો કે આ જે લાઈન છે, આ જે સમયગાળો હતો, આ શેરનો એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક સમયગાળો હતો. હવે અત્યારે શું બની રહ્યું છે, આ શેર ઓલરેડી રેલી કરી અને પોતાના ટોપથી સારો એવો ડાઉન થયો છે, પણ ડાઉન થયા પછી પણ એનો એ શેર ડાઉન પણ થઈ શકે, કે પછી એક જ ગાળાની અંદર એ શેર એ ટ્રેડ કરી શકે, આવું પણ બની શકે. કહેવાનો મિનિંગ એ છે કે જે પહેલાના ભૂતકાળના જે એના રિઝલ્ટ હતા અને સાથે એ કંપનીઓને મળેલા ઓર્ડર્સ બુક છે એને ચેસ કરવું, કે જે ભૂતકાળમાં જે એને 7,000 કરોડ 70,000 કરોડના જે ઓર્ડર્સો મળ્યા છે, એવરેજ એક્ઝામ્પલ રીતે સમજીએ છીએ
તો આવનારા સમયની અંદર પણ ક્વાર્ટરની અંદર આ કંપનીઓને ફરી વખત આટલા ઓર્ડર લઈ અને સારો એવા પ્રોફિટ લઈને જમ્પ દેખાડી શકે છે. આ બધી વસ્તુ માર્કેટ ચેસ કરતું હોય છે કે આ સિવાયની બીજી કંપની જો IRFC, એનો પણ એક જ સેમ જ ચાર્ટ પેટર્ન છે કે એની અંદર પણ એક સમય હતો કે જ્યારે પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે આ જે સમયગાળાની અંદર ખાસ તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારો એવો પ્રોફિટ હજુ પણ તમને મળતો હોય કે કારણ કે એના ટોપથી પણ 34% એવરેજ આ કંપની એના ટોપથી ડાઉન છે. પણ આ કંપની પણ એવું પણ બની શકે છે. એ સિવાયની ઇરકોન ઇન્ટરનેશનલ કંપની પણ એ શેરની અંદર સેમ ચાર્ટ પેટર્ન વસ્તુ તમને જોવા મળશે કે આને આ જ વસ્તુ કે આવનારા સમયની અંદર પણ આ કંપની એના રિઝલ્ટની અંદર ફરી વખત નવી ખરીદારી થાય કે નહીં, આ બધી વસ્તુ જોવાતી હોય છે. આ સિવાય બીજી કંપનીની વાત કરો તો જુપિટર વેગન, માફ કરજો કે જુપિટર વેગનની અંદર પણ આ જ વસ્તુ સેમ બની ગયેલી છે કે તમને દરેકની ચાર્ટ પેટર્ન સેમ જોવા મળશે. હું ચાર્ટ ઉપર સમજાવવાની પણ એક વસ્તુ એક ધ્યાનમાં કોમન વસ્તુ આપણને ધ્યાનમાં જોવા મળે છે કે એની અંદર પણ ટોપ હાઈથી આ કંપની પણ 35 થી 36% જેટલો ઓલ ટાઈમ હાઈથી ડાઉનમાં જોવા મળી રહી છે. આ જ રીતે બીજું એવું એક સેક્ટરની અંદર પણ મિત્રો ખાસ ધ્યાન લેજો કે ડિફેન્સ સેક્ટર કે ડિફેન્સના સ્ટોક્સ કે જેની અંદર સારામાં સારી રેલી જોવા મળી કે સારામાં સારા મલ્ટીબેગર સ્ટોક જોયા આપણે કે એની અંદર પણ સારું એવું રિટર્ન અત્યારે પણ દરેક લોકોને મળી રહ્યું છે. પણ એ કયા પ્રકાર એટલે કયા લેવલેથી તમે ખરીદેલા છે એની ઉપર ખાસ વસ્તુ નિર્ભર કરે છે કે મઝગાંવ ડોક્સ જેવો શેર કે એને 5 વર્ષથી ચાલુ એને 22 ગણા જેટલા પૈસા એના શેર હોલ્ડરોને જે કોઈ શરૂઆતથી જ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને મળી રહ્યા છે. પણ જો મિત્રો તમે અહીંયા ખરીદેલા છે કે અહીં ખરીદેલા છે તો તમારા પોર્ટફોલિયોની અંદર એ પણ રેડ કલર થઈ શકે એમ છે. તો કહેવાનો મિનિંગ આ બધા સ્ટેજ છે એની અંદર સારી એવી ખરીદી કરવાનો સમય હતો કે કોચિન CPR જોશો એના ટોપ હાઈથી એવરેજ 45% શેર ડાઉન થયો છે. 50% જેટલો એવરેજ મિનિમમ કે આપણે કહી શકીએ કે ડાઉ છે, પણ આ લાંબા ગાળે જોશો તો મિત્રો આગળનો 8 ગણો પણ થયેલો છે. આ તમામ કંપનીઓ બધી જ સારી છે, બિઝનેસને લઈને પણ સારી છે, સારા એવા નંબર્સ પણ લઈ આવ્યા છે. પણ આવનારા સમયે પણ તમે જો એવું વિચારતા હોય કે આવનારા સમયની આત્મનિર્ભર ભારત કે જેની અંદર સારો એવો એક્સપોર્ટની ઉપર વધારો થશે તો આ બધી કંપનીઓની અંદર સારી એવી રેલી ફરીવાર જોવા મળશે. પણ એના માટે તમારે મિનિમમ આ કંપનીઓને 3 થી 5 વર્ષનો સમયગાળો તમે આપી શકતા હોય તો આ કંપનીઓને ધ્યાનમાં રાખી શકો. આ સિવાય ગાર્ડન રીચની અંદર જોશો મિત્રો પણ એક જ સેમ ચાર્ટ પેટર્ન તમને જોવા મળશે. એના ટોપથી આ કંપની પણ 42-43% ટોપથી ડાઉન છે, જ્યારે 5 વર્ષના લાંબા ગાળાની અંદર 8.5 ગણા જેટલા પૈસા એના શેર હોલ્ડરને આપેલા છે. આ સિવાય બીજી કંપની કે જે BL લાર્જ કેપ કહી શકીએ એવી કંપની એના ટોપ હાઈથી 20% તેના ટોપથી ડાઉન છે કે એના 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર 6 ગણા જેટલા શેર હોલ્ડરોને પૈસાનું રિટર્ન આપી રહ્યો છે. આ સિવાયની લાર્જ કેપ એવી કંપની કે એના લીડર કહી શકીએ એવી હિન્દુસ્તાન એરોનોટિક્સ કે ડિફેન્સ સેક્ટરનું લીડર કે જે કંપની પણ 26% જેટલો પોતાના ટોપ હાઈથી પર્સન્ટેજમાં એવરેજ ડાઉન અંદર જોવા મળે છે. પણ સેમ જ વસ્તુ એના ચાર્ટ પેટર્નની અંદર તમે જોશો કે સારી એવી આ બંને ક્ષેત્રની અંદર રેલી જોવા મળી હતી. પણ મિત્રો બીજા એવા સેક્ટર કે જે આ સિવાય ડિફેન્સ સિવાય કે જે રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતા ફાઇનાન્સ ક્ષેત્રનું પૂરું પાડતા કે જે કંપની હજુ માર્કેટમાં હજુ આવેલી જ હતી તેમ છતાં પણ એના ટોપ આઈથી ઈડા જેવી કંપની કે જે 26% એવરેજ આ કંપની પર ડાઉન થયેલી છે. તો આવનારા સમયની અંદર ફાઇનાન્સ રિન્યુએબલ ક્ષેત્રે તમે માનતા હોય કે આ બિઝનેસની અંદર ગ્રોથ નહીં થશે તો તમે કંપનીને ઇગ્નોર કરી શકો. પણ તમારી પાસે અત્યારે આ કંપનીઓને મિનિમમ 3 વર્ષનો સમય તમે આપી શકો કે આવનારા 2 વર્ષનો સમય આપી શકો. તમે માની શકતા હોય કે 6 મહિના પછી આ કંપની જમ્પ ના આપે તો પણ મને કોઈ ઇસ્યુ નથી કે મને કોઈ મારો ઇન્વેસ્ટમેન્ટ કરેલી વેલ્યુની અંદર હું આવનારા સમયે જો ઘટાડે મને ફરી વખત આ શેર મળશે કે મારી ખરીદેલી કિંમત કરતાં પણ ઘટાડે મળે તો હું આ કંપનીને ફરી વખત ખરીદી શકું. બાકી આ કંપનીને તમારે ધ્યાનમાં રાખવી જ જોઈએ કારણ કે લાંબા ગાળે આ કંપની સારા એવા મલ્ટીબેગર સ્ટોક બની શકે એમ છે. આ સિવાયના બીજા ઉભરતા સેક્ટર એવા કે નવા સેક્ટર કે જેટલી ડિમાન્ડ IT ક્ષેત્રની છે એવી ડેટાની જેટલી ઉપયોગિતા વધી રહી છે કે 5G 6G સુધીની લેવલ સુધીના આપણા ડેટા ઉપયોગ થાય છે, ત્યારે ડેટા સ્ટોરેજ લેવલે કે ડેટા સેન્ટરની થીમ ઉપર કામ કરતી કંપનીઓમાં પણ સારી એવી તેજી જોઈ હતી. તો આ બધી કંપનીઓની અંદર સારી એવી તેજી જોઈ તો આ કંપનીઓ બધી સારી છે. બધી કંપનીઓને કવર કરવી મુશ્કેલ છે. પણ આ સિવાય બીજી એક સોલાર એનર્જી, ગ્રીન એનર્જી ઉપર અને પ્રોડક્શન કરતી, પાવર એનર્જી ઉપર કામ કરતી કે પાવર ફાઇનાન્સ ઉપર કામ કરતી કંપની, આ બધી કંપનીઓની અંદર વસ્તુ પણ આ બની શકે એમ છે કે આ બધી કંપનીઓને તમારે ધ્યાનમાં રાખી શકો છો કે લાંબે ગાળે આ કંપનીઓની અંદર સારું એવું રિટર્ન પણ મળશે. પણ એક વસ્તુ બીજું એક ખાસ સમજીને તમે આગળ વધશો કે તમારા પોર્ટફોલિયોની અંદર કયા સેક્ટરની અંદર ક્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ જે ડાયવર્સિફાઈડ ચક્ર છે કે જે તમે અત્યારે જે ટોપ ઉપર છે એને અત્યારે ઇગ્નોર કરો અને અત્યારે જે ડાઉનની અંદર કામ કરી રહ્યા શેર છે કે જે કંપનીઓના બિઝનેસ સારા
સારા છે, પણ ગ્લોબલી લેવલે કોઈ પણ ઇસ્યુને લીધે આ કંપનીઓની અંદર ડાઉનફોલ જોવા મળ્યો, તો એ કંપનીઓને તમે ધ્યાનમાં દોરી છે અને એની અંદર ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો આવનારા સમયની અંદર એ પણ ઉપર હશે ને એની પણ નીચે. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે આ ચક્રની જેમ માર્કેટની અંદર દરેક સેક્ટરનો એક ચાન્સ આવતો હોય છે કે દરેક સેક્ટરની અંદર તેજીનો માહોલ જોવા મળતો હોય, પણ તમે કયું સેક્ટર પસંદ કરો છો એ બહુ અગત્યનું છે. એ જ રીતે ધ્યાનમાં લઈ તમારા પોર્ટફોલિયોને તમારે ડાયવર્સિફાઈ કરતો રહેવો જરૂરી છે. મારા છેલ્લા ઘણા વિડીયોની અંદર મેં જણાવેલું છે કે આઈટી અને કેમિકલ સ્ટોક્સને ખાસ ધ્યાનમાં રાખો કે જે સ્ટોક તમને ઘણા સસ્તા મળી રહ્યા છે અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક ભાગ રહ્યો કે છેલ્લા 4 મહિનાથી હું આ કંપનીઓની ઉપર ભાર દઈ રહ્યો છું કે આ કંપનીઓને ખાસી એવી ધ્યાનમાં રાખી શકો. પણ આજના દિવસે પણ જોશો તો મિત્રો આઈટી ક્ષેત્રની અંદર સારી એવી એટલો બધો ડાઉનફોલ હોવા છતાં પણ આઈટી ક્ષેત્ર એક સારું એવું ટેકો આપી રહ્યો હતો કે માર્કેટને એક ગ્રીન એટલે કે સારો એવું ઉપર લઈ જઈ રહ્યો હતો. પણ સાથે કેમિકલ ક્ષેત્ર અને મેટલ ક્ષેત્રને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. મેટલ ક્ષેત્ર એટલા માટે કે જે રીતે ચીનની અંદર પણ સારું એવું રાહત પેકેજ એના સરકાર દ્વારા દેવામાં આવ્યું છે, સારી એવી તેજી એના મેટલમાં બિઝનેસની અંદર રિયાલિટી સેક્ટરની અંદર પણ જોવા મળે છે. એની સાથે આપણા સ્ટીલ મેટલ ક્ષેત્રની જે પણ ઇન્ડિયાની કંપનીઓ છે એને પણ સારો એવો પ્રોફિટ થઈ શકે એમ છે કે બિઝનેસ મળી શકે એમ છે. આ સાથે કેમિકલ ક્ષેત્રની એક બંને કંપનીઓ અને સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ પણ ખાસી ધ્યાનમાં રાખવી જોઈએ. આ સાથે આઈટી ક્ષેત્રની કંપની ઉપર વધારે ભાર મૂકે તો આજના દિવસે પણ એ ક્ષેત્રની કંપનીઓની અંદર સારી એવા ગ્રીન ફેરની અંદર ક્લોઝિંગ જોવા મળી રહી છે કે ઇન્ફોસિસ શેર આજે પણ સારો એવો લીડરશિપ તરીકે ટોપ ઉપર જોવા મળ્યો, એટલે કે સારી એવી ગ્રીનની અંદર ક્લોઝિંગ. જેમ કે ટીસીએસ જેવો શેર કે ટીસીએસની અંદર નોર્મલી ગ્રીનની અંદર ક્લોઝ થતો અને સારો એવો સપોર્ટ આપતો હોય એવા શેર કે એલટીઆઈ માઇન્ડટ્રી કે જે કંપનીની અંદર પણ 2% જેટલો એવરેજ પર્સન્ટેજ દેજની અંદર તેજી જોવા મળી કે 136 રૂપિયાનો એનો પોઈન્ટનો વધારો જોવા મળ્યો. એની સાથે કોફોર્જ કે આ મિડકેપ ક્ષેત્રની કંપનીઓ જેટલી પણ આઈટી ક્ષેત્રની કંપનીઓ હતી મોટાભાગની આજે સારી એવું કામ કરી રહી હતી કે સારો એવો ટેકો આઈટી ક્ષેત્રથી મળી રહ્યો હતો. મારો કહેવાનો અર્થ એ ખાસ આ વિડીયોની અંદર છે તમે ઘટાડે કોઈ પણ કંપનીઓ ખરીદો નો ડાઉટ, પણ કઈ કંપનીઓ કયું સેક્ટર પસંદ કરો છો આ ખાસ વસ્તુ મિત્રો ધ્યાનમાં લેજો કે આવનારા સમયની અંદર તમે જે ખરીદેલો શેર છે આવનારા 6 માસની અંદર ફરી વખત એના એ જ લેવલે કે હજુ ડાઉન કે નો રિટર્ન એવું પણ બન્યું તો પણ કઈક સેક્ટરનું પસંદ કરો. એટલે આવું વસ્તુ ના બને કે આવી ઘટના ન બને એટલા માટે ખાસ વસ્તુ ધ્યાનમાં લેજો. એન સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન સુધી મિત્રો વિડીયો જોયો છે ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સાથે શેર કરું અને જો મિત્રો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો, લાઇક બટન પ્રેસ કરી શકો છો. એન સુધી વિડીયો જોયો ફરી વખત થેન્ક યુ.